આપણે આજે જામખંભાળિયાની સૌથી ફેમસ જે જલારામની કેવા જે ઘૂઘરા એ કઈ રીતે બને છે એ તમને બતાવી દઈએ. આપણે કઈ કઈ ચટણી નાખી છે બે કહેતા જજો. હવે આપણે લસણની નાખી છે, હા, ધાણા મરચાં સિંગની નાખી છે, ખરાબીની, બરાબર, ખજૂરની ચટણી નાખી છે. તમે અત્યારે જોઈ શકો છો કે રિક્ષા ભરી ભરીને આવી રીતે ઘૂઘરા આવે છે, કેમ કે આ મિનિટોમાં ખાલી થઈ જતું હોય છે. દર કલાકે આવી રિક્ષા ભરીને આખા સ્ટેટની અંદર ઘૂઘરા લઈને આવે છે. તમે જુઓ કેટલી બધી ટ્રે છે. પહેલાં અમે 1500-1800 નંગ જેવા બનાવતા. હવે અત્યારે કેટલા બને? 4,000-4,500 નંગ બનાવતા, 5,000. જામખંભાળિયાની અંદર તમે આવો તો ઘણી બધી જગ્યાએ ઘૂઘરા મળે છે, બટ અમને આ જગ્યાનો સૌથી વધારે સારો સ્વાદ અમને મળ્યો છે. કેવા લાગે ઘૂઘરા અમને? બહુ ફાઇન છે ઘૂઘરા. અમે તો દર 15 દિવસે અહીંયા ખાવા આવી અથવા તો પાર્સલ કરી છે. પાર્સલ કરી. તમારા શહેરના વિડીયો જોવા માટે અમારી કભી ખાયા ક્યાં ચેનલને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં બતાવે બેલ આઇકન જરૂરથી દબાવો, જેનાથી અમારા નેક્સ્ટ વિડીયો ક્યારે આવે છે તમને એની નોટિફિકેશન મળતી રહે. હેલો ફૂડ ફેમિલી, કેમ છો? નવા વિડીયો સાથે જામખંભાળિયાના એપિસોડમાં આપ સર્વને બધાનું સ્વાગત છે. આજે અમારા સાથે સાહેબ તમારું પહેલાં નામ કહી દો. આજે મારું નામ જીતુ અને જેટલા કમલેશભાઈના વ્યુઅર્સ છે તો મને ઓળખતા જ હશે. હા, રાઈટ. અને આજે આપણે આવી ગયા છે જામખંભાળિયા. આપણે જામનગરથી અને દ્વારકા જતા વચ્ચે રસ્તામાં આવે છે. તો હવે આજે આપણે કયા લોકેશન ઉપર આવી શું જમવા માટે આવ્યા? આપણે અત્યારે છે ને જલારામ ઘૂઘરાવાન ત્યાં આવીએ છીએ. ઓકે. 4 રસ્તા વિજય સિનેમાની સામે. વિજય સિનેમાની એક્ઝેક્ટ સામે. બરાબર. અને અહીંયા સ્પેશિયલ એકલા ઘૂઘરા જ મળે. ઘૂઘરા એટલે ઘૂઘરા. 4 રસ્તામાં કોઈ પણ તમે આ બાજુ આવે એને ઘૂઘરા ખાવા હોય તો અહીંયા જ આવશે. અહીંયા જ વસ્તુ મળે. તો ચલો આજે આવી જાઓ અમારા સાથે. આ સ્પેશિયલ અહીંયાના ઘૂઘરા ટેસ્ટ કરીશું. કેમ છો ભાઈ? મજામાં ભાઈ. તો હવે ખંભાળિયામાં આવીએ એટલે તમારા કંઈક ઘૂઘરા બહુ જ વધારે વખણાય છે. તો એ કેટલા વર્ષ જૂનું છે અને કેટલા ટાઈમે આવો છો, શું છે એ બધું જણાવવા. અમારે ખંભાળિયામાં અનુભાઈ 1998થી ચાલુ કર્યું છે. 1998થી? 1998. બરાબર. અમારે સવારે ટાઈમ છે 10થી સાંજના 6 વાગ્યા સુધી. 10 વાગ્યાથી 6 વાગ્યા સુધી પડે. 6 વાગ્યા પછી ના મળે. તમે ચાલુ કર્યું છે કે તમારા ફાધર કે નહીં? ફાધરે ચાલુ કર્યું હતું. પહેલાં અહીંયા સામે સિનેમા પાસે ડબરું લઈને ઉગતા, એ પછી આગળ વધતા ગયા, પછી અહીંયા દુકાન કરી. પહેલાં કેટલા ઘૂઘરા બનાવતા? પહેલાં અમે 1500-1800 નંગ જેવા બનાવતા. હવે અત્યારે કેટલા બને? 4,000-4,500 નંગ બનાવતા, 5,000. વાહ. એ ટાઈમે કેટલા રૂપિયા તમે આપતા? 1998 ત્યારે કદાચ 5 રૂપિયાના 3 નંગ વેચતા. 5 રૂપિયાના 3 નંગ. અત્યારે 30 રૂપિયાના 3 વેચીએ. ઘૂંઘારત પ્રમાણે બધું. હા, બધું તેલ પાણીનો અલગ અલગ. અને એવું કહે છે કે બધા સૌથી વધારે જો સારા ઘૂઘરા તમારે ખાવા હોય તો અહીંયા આવવું પડે. અમારે સેટ અહીંથી રાજકોટ સુધી, અમદાવાદ સુધી લઈ જાય અહીંથી. અહીંયાથી બધી જગ્યાએ. એટલે કદાચ કોઈ દ્વારકા જામનગરથી નીકળવું હોય તો અહીંયા ખંભાળિયા આવીને એક નાસ્તો કરીને જાય. નાસ્તો કરી લઈ જાય. વાહ. અત્યારે તો અમારે ટ્રાફિક ઓછું છે, અને ટ્રાફિક હોય તો અહીંયા જગ્યાએ ના હોય. જગા પણ ના હોય. જગા પણ Right. તો હવે આપણે આજે જામખંભાળિયાની સૌથી ફેમસ જે જલારામની કેવા જે ઘૂઘરા એ કઈ રીતે બને છે એ તમને બતાવી દઈએ. આપણે કઈ કઈ ચટણી નાખી છે બે કહેતા જજો. હવે આપણે લસણની નાખી છે, હા, ધાણા મરચાં સિંગની નાખી છે, ખરાબીની, બરાબર, ખજૂરની ચટણી નાખી છે. ખજૂરની ચટણી નાખો. પ્યોર ખજૂર. બરાબર. આ લસણની ચટણી કઈ રીતે તમે બનાવો છો? આપણે લસણ ને મરચું હોય. આપણે લસણ મરચું. બરાબર. અને આપણે લીલી ચટણી? ધાણા હોય, મરચાં હોય, સિંગ દાણા હોય, સિંગ દાણા હોય. બરાબર. દાળિયાની દાળ હોય. દાળિયાની દાળ હોય. ઓકે. અને પછી આપણે મીઠી ચટણી શેની બનેલી છે? પ્યોર ખજૂરની ખાલી. પ્યોર ખજૂર. બરાબર. એમાં કોઈ આંબલી કે એવું કશું? કોઈ વસ્તુ. કોઈ વસ્તુ. ખટાશ વસ્તુ આવી ગઈ. કોઈ ખટાશ નહીં. બરાબર. અને આવી રીતે લાઈનસર બધા જો અહીંયા લાઈનસર બધા ઊભા છે અને રાહ જોતા જોતા ખાવાના. ઓકે. આ પ્લેટના કેટલા રૂપિયા ભાવ છે? 30 રૂપિયા. 30 રૂપિયા છે ને? બરાબર. તો ચલો અમારા માટે પણ એક 2 પ્લેટ બનાવી દો અમારા માટે અને અમારા ખાસ પરમ મિત્ર જીતુભાઈ પાસે. મીડિયમ ચાલશે? હા, મારે મીડિયમ. તમારે દીખી? મીડિયમ જ. આપણે લસણની ચટણી અને ગ્રીન ચટણી અને મીઠી ચટણી આવી ગઈ. ઉપર થોડીક સેવ. હા, મીડિયમ. આ તો 25 લેજો. બેનને 70 પાછા આપવાના. આ બીજી ડીશ આવી ગઈ. પેલા પાછા 70 પાછા. કેવા લાગે ઘૂઘરા આમના? બહુ ફાઇન છે ઘૂઘરા. અમે તો દર 15 દિવસે અહીંયા ખાવા આવી અથવા તો પાર્સલ કરી છે. પાર્સલ કરી છે. આજે અમારો બાબુ એટલો શોખીન ભેગા છે? છે. હા, ભેગા જ બોલો બધા. હજી જોઈએ છે. ઓકે. હજી લેવાના છે? હજી જોઈએ છે. હજી આપણે લેવાના. ઓકે, ચાલો. ફેમિલી માટે પણ લેવાનું છે. તમે અત્યારે જોઈ શકો છો કે રિક્ષા ભરી ભરીને આવી રીતે ઘૂઘરા આવે છે, કેમ કે આ મિનિટોમાં ખાલી થઈ જતું હોય છે. દર કલાકે આવી રિક્ષા ભરીને આખા સ્ટેટની અંદર ઘૂઘરા લઈને આવે છે. તમે જુઓ કેટલી બધી ટ્રે છે. ધોનીભાઈ, આ અમારા જામખંભાળિયાના ફેમસ ઘૂઘરા. તમે ચાખો અને કયો કેવા છે, કારણ કે તમે હમણાં જ જામનગરથી અમે આમના જ આવ્યા છીએ, તો તમને જામનગરથી અલગ સ્વાદ આવશે. એવું છે? ચાખો. ચોક્કસ. તમે પણ આજે સાથે સાથે
એકદમ ગરમા ગરમ છે. ગરમા ગરમ એ એની સ્પેશિયાલિટી જ વસ્તુ છે હા. કે તો તમને ઠંડુ નહીં મળે. ઠંડુ નહીં મળે. જો હાથ બળવા મળ્યો છે બસ. બીજી એટલે તમને ટેસ્ટ આવશે કે આમાં કોઈ જાતનું કેમિકલ કે ફૂડ કલર એવું કાંઈ નહીં. જે ટેસ્ટ છે એ નેચરલ વસ્તુનો ટેસ્ટ મળશે. સૌથી વધારે જો ડિફરન્સ છે ને તો એના ઉપરના પડનું છે. Soft. જામનગરની અંદર થોડોક સહેજ કડકના ટાઈપમાં ઘૂઘરા મળે છે, પણ આપણે જેમ કે ફરસી પૂરી કેમ ખાતા હોઈએ બસ એકદમ સોફ્ટ છે. કદાચ નાનો છોકરો બી આવીને ખાય ને તો પણ એને વધારે તકલીફ ન થાય એવું છે. અને જામનગર મોસ્ટ ઓફ 2 ચટણી ઉપર હાલે છે. અહીંયા તમને 3 મળશે. 3 ચટણી સાથે. આની અંદર જે બટેકાનો મસાલો કરેલો છે, આમચૂર પાવડર ને બધું નાખીને સિમ્પલ સોબર જે સ્વાદ કહેવાય છે ને એ છે. સાથે ઉપર વટાણા નાખેલા છે અંદર, એટલે તમને એક પરફેક્ટ કોમ્બિનેશન સાથે આપણે ઘૂઘરા ખાવા મળે છે. તીખી મીઠી ને લીલી ચટણી. તીખી મીઠી આમને કોમ્બો છે. તમારે કદાચ ચટપટું ખાવાની વધારે ઈચ્છા થતી હોય અને જ્યારે બી દ્વારકા જાઓ ને તો આ જગ્યાએ તમે ચોક્કસથી તમે એકવાર વિઝિટ કરજો. નજીક જ થાય છે. મારે ખ્યાલથી 5 કે 4 કિલોમીટર અંદર આવવું પડે હાઈવેથી. 3 કિલોમીટર 3 થી 4 3 કિલોમીટર હાઈવે ટચ જ કહેવા જઈએ. અને અહીંયાથી બારોબાર નીકળે જ પાછું. હા, નીકળી જશે. અહીંયાથી પાછું બારોબારે તમારે નીકળી શકો છો. એટલે તમારે સવારે કદાચ સાંજના સમયે તમારે નાસ્તો કરવાનો ઈચ્છા થતી હોય તો શું નાસ્તો કરો હાઈવે ઉપર, તો તમે ખંભાળિયા તમે અહીંયા આવી શકો છો અને વચ્ચે જ આવશે. વચ્ચે જ આવશે. બરાબર. જે પણ તમે કારણ કે અહીંથી બધા આવતા જોઈએ જેટલા જામે, કારણ કે અમારે એક તો ગામની ફેમસ હોટલ છે મિલન, એ પણ હા. બાજુમાં જ છે. સૌથી વધારે જો આપણે જીતુભાઈ કહું ને તો આની ખજૂરની જે ચટણી છે ને એનાથી આખી ગેમ ચેન્જ જબરજસ્ત થાય. કારણ કે એમાં ખજૂર સિવાય કાંઈ નથી. બીજી જગ્યાએ તમને ગોળ ને આમલીની મળશે. હા રાઈટ. આ ખજૂરની જ મીઠાશ છે. ખજૂરની મીઠાશ છે. અમારા ગામમાં મીઠી ચટણીમાં ખજૂર જ યુઝ થાય. ખજૂર જ યુઝ થશે. ખજૂર મોસ્ટ ઓફ. આ આખી ડીશ પૂરી થઈ જાય. કદાચ જો આપણે વાતો કરવા બેઠા હોય અને મિત્રો સાથે હોય તો ફટાફટ ડીશ પૂરી થઈ જાય. પાછી ગરમ છે એટલે ધીરે ધીરે ખાવી પડે. હા હા હા. જામખંભાળિયાની અંદર તમે આવો તો ઘણી બધી જગ્યાએ ઘૂઘરા મળે છે, બટ અમને આ જગ્યાનો સૌથી વધારે સારો સ્વાદ અમને મળ્યો છે. અને અમારા જીતુભાઈ છે ને ખંભાળિયાની કહેવાય છે ને બેડું લીધું છે અમારું કે ભાઈ સારામાં સારું ફૂડ આપણા વ્યુઅરને બતાવવા માટે. ચોક્કસ. બરાબર. અને મોગલ કૃપા છે અમારા ઉપર તો 64 જોગીની કૃપા. અમે ખુદ એના પુત્ર છીએ, દેવી પુત્ર. હા રાઈટ. ગઢવી છે એટલે કંઈ કહેવું નહીં પડે અમને. તો ખૂબ જ અમને આ જગ્યા ઉપર મજા આવી ગઈ છે. ગરમીનો તાપ છે પણ તો પણ આ જે ખંભાળિયાના જે ઘૂઘરા છે ને વધારે ડીશ ખાતા જઈએ ને એવું મન થતું જતું હોય છે. એક ઘૂઘરું પૂરું થાય એટલે બીજું લેવાનું વધારે મન થઈ જ જાય. જીભ અટકશે નહીં એટલી ગેરંટી છે. આ ડીશની પ્રાઇસ 30 રૂપિયા છે. અને આપણે કયું સિનેમા છે હતું? વિજય સિનેમા. વિજય સિનેમાની એક્ઝેક્ટ સામે. Exact સામે. ત્યાં રોડથી સામે જોઈ શકો છો કે આટલી અહીંયા ફૂલ ગર્દી સાથે એ લોકો આવે છે જમવા માટે, મજા કરે છે. નેક્સ્ટ વિડીયોમાં પણ ખંભાળિયાના વિડીયો સાથે ફરીથી તમને મળીશું, રૂબરૂ કરાવતા રહીશું ખંભાળિયાના જગ્યા ઉપર. જો ખંભાળિયાને તમે વિદેશમાં રહેતા હોય કાં તો બહારથી તમે હોય ને તમારા ગામને મિસ કરો તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કેમ કે તમારું ગામ દરરોજના દરરોજ કંઈક નવું બતાવતો રહીશ મેં. બરાબર. તો નેક્સ્ટ વિડીયોમાં કંઈક મજા કરાવીશું. ત્યાં સુધી અમને આપો રજા. જય હિન્દ અને રાધે રાધે.